દિવસે ને દિવસે વધતા જતા ફ્રોડના કિસ્સાને ધ્યાને લઈ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગડિયા સાહેબે સાયબર ક્રાઇમ જાગૃતિ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને લોકોમાં જાગૃતિ આવે અને સૌ સજાગ રહે તે માટે સમજ આપી હતી। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। મોટા ભાગના સાયબર ક્રાઇમ આપણે રોકી શકીએ, આવા સાયબર ક્રાઇમથી બચી શકીએ, પરંતુ જો સાયબર ક્રાઇમનો ક્યારેક અનાયાસે ભોગ બની જઈએ તો તાત્કાલિક આપણી જે હેલ્પલાઇન છે 1930 એની ઉપર તાત્કાલિક કોલ કરે તો આ પ્રકારના જે ભોગ બન્યા હોય અને જે એમાઉન્ટ જે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં ગઈ હોય તો એ એકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ કરી અને નજીકના ફ્યુચરમાં જે વિક્ટિમ છે એને એની એમાઉન્ટ આપણે પરત કરાવી શકીએ છીએ। અને ગુજરાત રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારની ઘણી જે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં પૈસા ગયેલા હોય એ ફ્રીઝ કરી અને વિક્ટિમને ઘણા બધા પરત અપાવેલા છે। એ જ રીતે ખેડા જિલ્લાની પોલીસની કામગીરી પણ આ બાબતમાં ખૂબ જ અસરકારક રહી છે। આપને એ બાબતે જણાવતા મને આનંદ થાય છે કે 2023ના વર્ષની વાત કરવામાં આવે તો જે સ્ટેટ પોલીસે જે એમાઉન્ટ હોલ્ડ કરાવેલી એમાં 17.93% એમાઉન્ટ જે છે એ પરત કરાવેલી અને એમાં પણ 2024ની વાત કરીએ તો સમગ્ર સ્ટેટ પોલીસ સક્રિય થઈ અને આ પ્રકારના જે ફ્રોડસ્ટરે જે એમાઉન્ટ સાદા નાગરિકો પાસેથી, નિર્દોષ નાગરિકો પાસેથી જે ખોટી પદ્ધતિથી મેળવેલી હોય એવી 46.42% એમાઉન્ટ ખૂબ જ ઓછા સમયની અંદર વિક્ટિમના ખાતામાં પરત કરાવવામાં આવેલ છે।